વહુ, જરા એક કપ ચા તો બનાવી આપ. આજે તમારા પિતાજીની તબિયત સારી નથી. તેઓ સવારથી ઉધરસ ખાઈ રહ્યા છે. મોઢું ચડાવીને નિધિ કહે છે, માં, પપ્પાએ 1 કલાક પહેલાં જ ચા પીધી હતી. તમે હવે ફરીથી ચા માંગો છો? આ બાળકોવાળું ઘર છે અને દૂધ પણ બજારમાંથી આવે છે. હવે બધું દૂધ ચા બનાવવામાં વાપરી નાખશો તો બાળકો માટે શું રાખશો? પપ્પાને કહો ચા અત્યારે નહીં બને. આવું કહીને પુત્રવધુ ચીડાઈને નાવા જતી રહી. પણ શારદાજી જાણે ખુદથી છેતરાયા હોય એમ ત્યાં જ ઊભા રહ્યા. એવો વિચારવા લાગ્યા કે હવે તેણે પોતાના જ ઘરમાં પુત્રવધુને ચા બનાવવાનું કહેવું પડે છે અને પુત્રવધુએ એક ચાનો કપ બનાવવાની પણ ના પાડી. મારા પતિની તબિયત ખૂબ જ ખરાબ છે અને મારે તેમના માટે ચા બનાવવાનું પણ વિચારવું પડે છે. એટલામાં શારદાજીના પતિ વિશ્વનાથજી રૂમમાંથી બોલે છે, ચામાં વધુ આદુ નાખજો. સવારની ચામાં આદુ નહોતી. પતિનો અવાજ સાંભળીને શારદાજી રૂમમાં જાય છે અને કહે છે, દૂધ હવે પૂરું થઈ ગયું છે. જ્યારે દૂધ આવશે ત્યારે હું તમારા માટે ચા બનાવી આપીશ. અને તે ખુરશી પર રાખેલા ઘણા બધા કપડાં ધોવા જાય છે. તેમના પતિને ઉધરસને કારણે ઉલટી થઈ ગઈ હતી. વિશ્વનાથજી, રાત્રે એટલી ખરાબ રીતે ખાંસી આવતી હતી કે ઉધરસને કારણે તમને ઉલટી થઈ ગઈ હતી. બધા કપડાં ગંદા થઈ ગયા હતા. સાથે બેડશીટ અને ઓશિકા પણ ખરાબ થઈ ગયા હતા. બધા કપડાં ધોયા પછી શારદાજી તેને સૂકવવા માટે ટેરેસ પર મૂકે છે. શિયાળાનો દિવસ છે. સૂર્યપ્રકાશ પણ હળવો હોય છે એટલે કપડાં સૂકવવામાં સમય લાગે છે. એટલામાં પુત્રવધુ સ્નાન કરીને બહાર આવે છે અને કહે છે, આખા ઘરમાં બહુ ગંદકી ફેલાયેલી છે. ચારે બાજુથી દુર્ગંધ આવે છે. સાસુમાં, આ આખું ઘર સાફ કરી લો. હવે હું નાવા ગઈ હતી એટલે બાથરૂમ સાફ કરવા જઈ રહ્યું છું. શારદાજી જવાબ આપે છે, પુત્રવધુ, હું દરરોજ સફાઈનું કામ કરું છું તો હું આજે પણ કરીશ. આજે થોડું મોડું થયું છે કારણ કે રાત્રે ઘણા કપડાં ગંદા થઈ ગયા હતા. વિચાર્યું કે હું પહેલાંથી ધોઈ લઉં અને પછી સફાઈનું કામ કરીશ. પુત્રવધુ કહે, હા, તમે ઘરે રહ્યા છો તો થોડું કામ તો કરવું પડશે ને. અને તમે કોને સંભળાવો છો? અમે પણ તમને રાંધેલું ભોજન ખવડાવીએ છીએ. આટલું કહીને વહુ તેના રૂમમાં જાય છે. શારદાજી બહુ સારી રીતે સમજી રહ્યા હતા કે થોડા સમય માટે પુત્રવધુ અને પુત્રના વર્તનમાં ઘણો બદલાવ આવ્યો છે. પુત્રવધુએ દરેક વાતચીતનું વર્ણન કરવાનું શરૂ કર્યું. શારદાજી ઈચ્છતા હતા, કંઈ બોલી ન શક્યા અને પુત્રવધુ તેના રૂમમાં બેસે છે અને તેની માતા સાથે ફોન પર વાત કરવાનું શરૂ કરે છે. બીજી તરફ શારદાજી આખા ઘરની સફાઈ કરવાનું શરૂ કરે છે. ત્યારબાદ જ્યારે તે સ્નાન કરીને આવી ત્યારે તેમને ખૂબ જ ઠંડી લાગી રહી હતી. વિશ્વનાથજીએ પૂછ્યું, હે શારદા, તે મારી ચા હજી બનાવી નથી? હવે તો દૂધ પણ આવી ગયું હશે. જા, મારા માટે ચા બનાવી દે. શારદાજીને ઠંડી લાગી રહી હતી તેથી તેઓ રસોડામાં ગયા અને પોતાના માટે ચા બનાવી. 2 કપ ચા બનાવીને તે રૂમમાં આવી અને ચા પીવા લાગ્યા. એટલામાં જ તેની વહુ રસોડામાં ભોજન બનાવવા માટે આવી અને ચાના વાસણો જોઈને બૂમ પાડી, સાસુમાં, જરા અહીં આવો. પુત્રવધુનો આટલો મોટો અવાજ સાંભળીને શારદાજી ડરી ગયા કે શું થયું છે? વહુ આટલા જોરથી બૂમો પાડી રહી છે. રૂમમાં ચા મૂકીને તે રસોડામાં આવી અને જોયું કે તેની વહુ મોઢું ચડાવીને ગુસ્સામાં ઊભી હતી. શારદાજીએ પૂછ્યું, શું થયું વહુ? તમે આટલા જોરથી કેમ બૂમો પાડી રહ્યા હતા? પુત્રવધુએ ગુસ્સામાં કહ્યું, સાસુમાં, મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે દૂધ બહારથી આવે છે. ઘરમાં ગાય ભેંસ બાંધેલી નથી કે તમે બધા ચા પીતા રહો છો. મેં સવારે જ તો ચા બનાવી હતી તો પછી હવે ચા બનાવવાની શું જરૂર હતી? શારદાજીએ સાંસવરે કહ્યું, વહુ, એમાં બૂમો પાડવાનું શું છે? મેં સવારની કડકડતી ઠંડીમાં આટલું કામ કર્યું છે અને તારા સસરાની પણ તબિયત સારી નથી તો શું અમે 2 કપ ચા બનાવીને પણ પી શકતા નથી? શારદાજીની વાત સાંભળીને પુત્રવધુને ગુસ્સો વધી ગયો. શારદાજી તેમને વહુઓ આ ગેરવ્યાજથી ગુસ્સો સહન ન કરી શક્યા અને તેઓ રૂમમાં ચાલ્યા ગયા. બીજી બાજુ પુત્રવધુ રસોડામાં જઈને બબડાટ કરવા લાગી, આજે તમારા દીકરાને આવવા દો. જુઓ, હું આજે તમારો બધો હિસાબ સેટલ કરું છું. અહીં હું એકલી અને અહીંયા કેમ રાખું? તમારા બીજા પુત્રો પણ છે, તેમની પાસે પણ જાઓ. મેં ઘણું સહન કર્યું છે. હવે તમે જાઓ અને તમારા નાના પુત્ર સાથે રહો. તે પણ આ શહેરમાં જ રહે છે. આજે તમારા બંનેનું સમાધાન થઈ જશે. શારદાજીના રૂમ સુધી પુત્રવધુના બબડાટનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. શારદાજી પણ ગુસ્સામાં ચા પી શક્યા નહીં અને મનમાં વિચારવા લાગ્યા, ઠીક છે, ગમે તે કહું, પણ હું મારા પોતાના ઘરમાં આવું ગુંગળામણ ભર્યું જીવન જીવી શકતી નથી.
પુત્રવધુ મારી સાથે એવું વર્તન કરે છે જાણે આ ઘરમાં મારો કોઈ અધિકાર જ નથી. બીજી તરફ પુત્રવધુ પણ તેના પતિ સાથે વાત કરવાની તૈયારી કરી રહી હતી. સાંજે સુધીર ઘરે આવ્યો. ત્યાં સુધીમાં વિશ્વનાથજીની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. ઉધરસ બંધ થતી ન હતી. પોતાના પતિની બગડતી હાલત જોઈને શારદાજી ગભરાઈ ગયા અને પુત્રને કહ્યું, દીકરા, તારા પપ્પાને જલ્દી ડૉક્ટર પાસે લઈ જાઓ. ઉધરસને કારણે આખી રાત તેમને ઉલટીઓ થતી રહી અને આજે તેમની તબિયત બહુ વધુ ખરાબ લાગી રહી છે. સુધીરે કહ્યું, ઠીક છે માં, હું મારા કપડાં બદલીને પપ્પાને ડૉક્ટર પાસે લઈ જઈશ. પણ રૂમમાં પ્રવેશતા જ તેની પત્ની નીતિ તેને ઉશ્કેરવા લાગી. તારે તારા પપ્પાને ડૉક્ટર પાસે લઈ જવાની શું જરૂર છે? અમે તેને ખવડાવીએ છીએ. હવે તમે મારા નાના ભાઈને કહો, તેઓ પપ્પાને ડૉક્ટર પાસે લઈ જાય છે. આપણે દરેક નાની મોટી વસ્તુ પાછળ પૈસા ખર્ચવા જોઈએ. સુધીર જેવો ઝડપથી રૂમમાં ગયો તે તેવો જ પાછો પણ આવ્યો અને બોલ્યો, માં, આજે ઓફિસે કામ કરીને હું ખૂબ થાકી ગયો છું. મારે ઘણું કામ છે. તમે આરામ કરો. રજાને બોલાવો. તે પિતાને હોસ્પિટલે લઈ જશે. શારદાજી પુત્રના બદલાયેલા વલણને સ્પષ્ટ રીતે સમજી ગયા હતા. થોડા સમય પહેલા જ પિતાને હોસ્પિટલ લઈ જવા તૈયાર થયેલો પુત્ર રૂમમાં પ્રવેશતાની સાથે જ અચાનક થાકી ગયો. શારદાજીએ તેમના નાના પુત્ર નરેશને બોલાવ્યો, જે એકબીજાની માત્ર 5 મિનિટની અંતરે જ એ શહેરમાં બીજા મકાનમાં રહેતો હતો. પિતાની તબિયત વિશે સાંભળીને નરેશ ઘરે આવ્યો, પરંતુ તેને ડૉક્ટર પાસે લઈ જવા માટે અચકાયો. નરેશે કહ્યું, માં, મેં મારી દુકાનનું કામ છોડી દીધું છે. હું તેમને અત્યારે ડૉક્ટર પાસે લઈ જઈ શકતો નથી. ભાઈ હમણાં જ ઓફિસેથી પાછો આવ્યો છે. તમે તેને મારી સાથે પપ્પાને દવા કરાવવા મોકલો. પછી શ્વાનસરે નરેશે તેની માતાને કહેવા લાગ્યો, માં, પિતાનું પેન્શન ફક્ત ભાઈ જ રાખે છે. હવે હું બિઝનેસમેન છું. ક્યારેક ધંધામાં નફો હોય તો ક્યારેક ખોટ પણ થઈ જાય છે. નુકસાન અને નફો ચાલુ રહે છે. હવે એવું નથી કે મને ભાઈની જેમ દર મહિને પગાર મળે છે. ભાઈ તમારું બધું પેન્શન રાખે છે, એટલે તમને ડૉક્ટર પાસે પણ તે જ લઈ જશે, ખરું ને? નરેશની આટલી વાત સાંભળીને દાદાજીને તેની આવનારી વૃદ્ધાવસ્થાને જાણ થઈ ગઈ હતી. તે સમજી ગઈ હતી કે તેનું ઘડપણ કેવું હતું હશે. તે તેમના પુત્રોને માનસિકતાને સારી રીતે જાણી ગઈ હતી. હવે તે વિચારવા લાગી હતી કે આનો ઉકેલ તો ચોક્કસ શોધવો પડશે. પુત્રવધુ અને પુત્રોને બધું આપી દીધા પછી પણ જ્યારે જરૂરિયાત ઊભી થઈ ત્યારે બંને પુત્રવધુઓ અને પુત્રોએ એકબીજા પર જવાબદારી નાખવાનું શરૂ કર્યું. દુઃખ અને મુશ્કેલીના સમયમાં પણ કોઈ તેમનો સાથ આપવા તૈયાર નહોતું. આ ચિંતામાં શારદાજી આખી રાત જાગતા રહ્યા. તે ઊંઘી શકતા ન હતા, કારણ કે 2 પુત્ર હોવા છતાં તેમના પતિ દવાખાને જઈ શક્યા ન હતા. શારદાજી બાજુઓ બદલતા રહ્યા. વિશ્વનાથજીએ પણ થોડા સમયાંતરે ઉધરસ આવતી. જો તેઓ કોઈ કારણસર જાગી જાય તો તે પણ તેમને પાણી આપશે. શારદાજીને આ રીતે અસ્વસ્થ જોઈને વિશ્વનાથજીએ પૂછ્યું, શું થયું શારદા? આજે તું બહુ અસ્તવ્યસ્ત લાગે છે. કંઈ ખોટું થયું છે? ત્યારે તેમના પતિએ પૂછ્યું. ત્યારે શારદાજીની આંખોમાં આંસુ હતા. તેણીએ કહ્યું, તમારી તબિયત ખરાબ હોવા છતાં એક પણ દીકરો તમને દવાખાને નથી લઈ ગયો. જ્યારે તેમની પાસે પૈસાની કોઈ કમી નથી. આ બધું કર્યા પછી પણ આપણો દીકરો અને વહુ આપણને માન આપતા નથી. જો આજે આપણે આપણી હાલત આવી છે તો તે જ દિવસે આપણે આપણી વહુ અને પુત્રો બંને પર સંપૂર્ણ રીતે નિર્ભર થઈ જઈશું. તે દિવસે આપણું શું થશે? મને મારી આવનારી વૃદ્ધાવસ્થાની ચિંતા છે. આજે હું તમારી સેવા કરવા છું, પણ કાલે આપણે બંને બીમાર પડીશું તો આપણી સંભાળ કોણ રાખશે? મારા બંને પુત્રો જન્મ્યા ત્યારે તમારી માતા ખૂબ જ ખુશ હતી કે તેમને 2 પુત્રો છે. 2 પુત્ર વધુમાં ઘરમાં આવશે અને બંને તમારું ધ્યાન રાખશે. આ બાબતની કોઈ ચિંતા રહેશે નહીં. શારદાજી પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. વિશ્વનાથજીએ તેમની પત્નીને સમજાવતા કહ્યું કે શારદા, તમે બિનજરૂરી ચિંતા કરો છો. દીકરો કંટાળી ગયો હશે એટલા માટે તેણે આવું કહ્યું હશે. કાલે હું તેની સાથે વાત કરીશ અને તે મને ડૉક્ટર પાસે લઈ જશે. શારદાજીએ તેમના પતિને માટે ઉકાળો તૈયાર કર્યો. ઉકાળો પીધા પછી વિશ્વનાથજી સૂઈ ગયા. પરંતુ શારદાજીની આખી રાત ઊંઘ ના આવી. તેમણે નક્કી કર્યું કે સવારે તે પુત્રવધુ અને પુત્ર સાથે સ્પષ્ટ વાત કરશે. સવારે બધાએ નાસ્તો કર્યો ત્યારે શારદાજીએ સુધીરને કહ્યું, દીકરા, મારે 5000 રૂપિયા જોઈએ છે. 5000 રૂપિયાની વાત સાંભળીને પુત્રવધુ અને પુત્રો તેમની સામે એવું જોવા લાગ્યા કે જાણે શારદાજીએ 5000 નહીં પણ બીજું કંઈ જ માગી લીધું હોય.
સુધીરે પૂછ્યું, માં તમે 5,000 રૂપિયાને શું કરવા માંગો છો? અને મારી પાસે એટલા પૈસા નથી કે તમને આપી શકું. સાદાજીએ શ્વાનસરે કહ્યું, કેમ દીકરા, તું પણ પૈસા કમાય છે અને મારા પેન્શન પણ પૈસા પણ તમે રાખો છો, તો એ પેન્શનના પૈસામાંથી મને 5,000 આપો. મારે તારા પપ્પાને ડૉક્ટર પાસે લઈ જવા છે. આ સાંભળીને નિધિએ તરત જ કહ્યું, માં નાની ઉધરસ પાછળ 5,000 ક્યાંથી ખર્ચાશે? ઘરે ઉકાળો પીવડાવતા રહો, સારું થઈ જશે. સાદાજીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, પુત્રી, આ ઉકાળો પીવડાવતા આખું અઠવાડિયું વીતી ગયું છે. જો આ ઉધરસ લાંબા સમય સુધી રહી તો છેલ્લી વખતે ડૉક્ટરે કહ્યું હતું કે તેમને બીજી કોઈ બીમારી હોઈ શકે છે. નિધિએ ચીડાઈને કહ્યું, માં અમે એકલા પપ્પાની સારવાર શા માટે કરાવીએ? ગઈકાલે નરેશ પણ આવ્યો હતો, તેને કેમ ન કહ્યું? સાદાજીએ મક્કમતાથી કહ્યું, પુત્રવધુ, તમે લોકો અમારું પેન્શન રાખો છો, તેથી હું તમને આ કહું છું. અમારો દુઃખ અને મુસીબતમાં અમારું ધ્યાન રાખવાની જવાબદારી પણ તમારી છે. નિધિ ઉતાવળે જવાબ આપ્યો, માં કોઈ વાંધો નથી, અમે ફક્ત તમારું પેન્શન રાખીએ છીએ, પણ બધા જાણે છે કે તમે નરેશનું બિઝનેસ સેટ કરાવવા કેટલા પૈસા લાગ્યા અને તમે તેનું ઘર પણ બનાવ્યું છે. તો શું એ બંને તમારું ધ્યાન ના રાખી શકે? નિધિની વાત સાંભળીને શારદાજી આશ્ચર્ય થઈ ગયા. તેઓ પોતાના પતિ તરફ જોવા લાગ્યા. વિશ્વનાથજીએ ગુસ્સામાં કહ્યું, દીકરી, તું કેવા પ્રકારની વાતો કરે છે? હમણાં 6 મહિના પહેલાં તમે બધાને બેસીને નક્કી કર્યું કે પિતાનું જ પેન્શન મળશે, જેને તે જ તેમની સંભાળ લેશે. તો પછી આજે આ બધી વાતો કેમ થઈ રહી છે? અને આ મોટી વહુ હતી જેણે પહેલાં કહ્યું કે પેન્શનના પૈસા મને આપો, હું તેમનું સંપૂર્ણ ધ્યાન રાખીશ. માત્ર 6 મહિના થયા છે અને પુત્રવધુ તેની વાત પર પાછી ફરી રહી છે. મામલો એટલો બગડ્યો કે મોટી વહુ એ નાના પુત્ર અને તેની પત્નીને પણ પોતાના ઘરે બોલાવ્યા. 4માંથી તમે હું કરતા શારદાજી અને વિશ્વનાથજી એકબીજાના આંખોમાં આંસુ જોઈ રહ્યા હતા. પોતાના પુત્રને આ રીતે લડતા જોઈને શારદાજીના મનની જૂની યાદો તાજી થઈ ગઈ. એ વિચારવા લાગી કે જ્યારે તે બંને નાના હતા ત્યારે મોટો કહેતો કે હું મારી માતા સાથે સૂઈશ, તે અંગે તેઓ ઝઘડતા હતા, અને નાનો કહેતો કે હું મા સાથે સૂઈશ. પછી તે બંનેના માથા પર હાથ રાખીને બાજુમાં સુવડાવી દેતા. પરંતુ જ્યારે બાળકો મોટા થાય છે ત્યારે તેઓ કેટલા બદલાઈ જાય છે. આજે બંને પુત્રો તેમના માતા પિતાની જવાબદારીઓને લઈને એકબીજામાં લડતા હતા કે વૃદ્ધાસ્થાની જવાબદારી કોણ લેશે. શારદાજી લાંબા સમય સુધી ચૂપચાપ બધું જોતા રહ્યા. પુત્રવધુ અને પુત્ર વચ્ચે તેમના માતા પિતાની સંભાળ કોણ લેશે અને તેમની સારવારનો કોણ ખર્ચ ઉઠાવશે, તે અંગે દલીલો કરતા હતા. નાનો દીકરો કહેતો હતો કે તમે પિતાનું પેન્શન લઈ રહ્યા છો તો તમારે તેની સંપૂર્ણ જવાબદારી પણ લેવી જોઈએ. મોટા પુત્રએ આનો વિરોધ કર્યો અને કહ્યું, હું એકલો શા માટે તેમની જવાબદારી ઉઠાવું? જો હું પેન્શન લેતો હોઉં તો શું થયું? પિતાએ પણ તમારા માટે ઘણું કર્યું છે. તેમણે તમારા માટે ગામમાં બીજું ઘર બનાવ્યું અને તમારા ધંધામાં ઘણા પૈસા રોક્યા. શા માટે હું એકલી તેમની જવાબદારી ઉપાડીશ? શારદાજીના પુત્રો અને પુત્રવધુએ વિષયની આવી વાતો હવે સાંભળવા જેવી ન હતી. પતિનો હાથ પકડીને તેઓ ચૂપચાપ ઓટામાં બેસીને હોસ્પિટલ જવા રવાના થયા. તેમણે તેમના પતિને આશ્વાસન આપ્યું. તેમના પતિને હોસ્પિટલના ડૉક્ટરે સારી સારવાર પાછી ફરતી વખતે શારદાજીએ તેમના પતિને કહ્યું, આપણે કોઈક રસ્તો શોધવો પડશે જેથી આપણે આપણા ઘરમાં શાંતિથી રહી શકીએ. આ રોજિંદો વિખવાદ હવે આપણાથી સહન નથી થતો. આપણે ખાવા પીવાની પણ તંગી સહન કરવી પડે છે અને આપણા પુત્રો આપણી મુશ્કેલીઓમાં પણ આપણો સાથ નથી આપતા, જેથી આપણે આપણા જ ઘરમાં આરામથી રહી શકીએ. આ બધી વાતો કરતા શારદાજી અને વિશ્વનાથજી ઘરે પહોંચ્યા. ઘરે પહોંચતા જ તેઓએ જોયું કે ઘરનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું છે. પુત્રવધુ અને પુત્ર ખૂબ જ શાંત અને ખુશ દેખાતા હતા, જાણે કશું બન્યું જ નથી. પુત્રવધુ અને પૌત્રના ચહેરા પરના હાવભાવ જોઈને શારદાજી સમજી ગયા કે કંઈક તો ચોક્કસ થઈ રહ્યું છે. થોડી જ વારમાં બંને પુત્રો શારદાજી પાસે તેમના રૂમમાં આવ્યા અને કહ્યું, માં તમે ક્યાં ગયા હતા? શારદાજીએ ગુસ્સાના સ્વરમાં કહ્યું, જ્યારે અમારા પુત્ર વૃદ્ધાવસ્થામાં અમારી સંભાળ રાખતા નથી તો શું હું મારા પતિને ડૉક્ટર પાસે પણ ના લઈ જઈ શકું? મારા પતિને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. બંને પુત્રોએ કહ્યું, માં તમે જાણો છો અમે બંને નિર્ણય લીધો છે. જો તમે આ વાત સાંભળશો તો તમે પણ ખુશ થશો. વિશ્વનાથજીએ ગંભીર સ્વરે કહ્યું, તમે બધાએ કયો નિર્ણય લીધો છે જેના કારણે તમે ખુશ થઈ રહ્યા છો?
ચોક્કસ આ નિર્ણય તમારા પોતાના હિતનો હશે, તેથી જ તમે આટલી બધી ખુશીઓથી ભરાયેલા છો. આના પર પુત્રવધુએ કહ્યું, પહેલાં સાંભળો, પછી કંઈક કહું. શારદાજીએ તેમના પુત્ર અને પુત્રવધુઓની વાત સાંભળીને પહેલેથી જ ગુસ્સો આવતો હતો. ત્યારે મોટા દીકરાએ કહ્યું, માં, અમે ચારે મળીને નક્કી કર્યું છે કે અમે તમારા 2 ભાગ પાડીશું. તમે અમારા સાથે રહેશો અને પિતા નાના ભાઈ સાથે રહેશે. અમે પેન્શનની રકમ પણ અડધા ભાગમાં વહેંચીશું. આ બંનેની જવાબદારી એક વ્યક્તિ પર નહીં પડે. માતા, તમે જાણો છો કે અમારી ઘણી જવાબદારીઓ છે. નાના પુત્રએ પણ કહ્યું, હા માતા, ભાઈ સાચું કહ્યા છે. શારદાજી અને વિશ્વનાથજીએ તેમની પુત્રવધુ અને પુત્રોની વાત સાંભળીને દંગ રહી ગયા. તેઓ સમજી શક્યા નહીં કે તેમના પોતાના બાળકો બંને એકબીજા સાથે જોતા રહ્યા કે પુત્રવધુએ તેમના માટે આટલો મોટો નિર્ણય લીધો છે. અને નાના પુત્રે કહ્યું, માં, બાબુ, હા, નિર્ણય લેવા માટે કોઈ ઉતાવળમાં નથી. તમે બંનેએ સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ. કોઈ પણ રીતે આજે રાત ખૂબ જ થઈ ગઈ છે. કાલે ફરી આવીશું. ત્યાં સુધી તમારો નિર્ણય તમને જણાવજો કે તે વિશે વિચારવાની જરૂર નથી, કારણ કે અમે સાચો નિર્ણય લીધો છે. પોતપોતાના આદેશ આપ્યા પછી પુત્રવધુ અને પુત્ર વિદાય થયા. વિશ્વનાથજીએ ગભરાયેલા સ્વરે કહ્યું, ના શારદા, આપણે આવું નહીં કરી શકીએ. વૃદ્ધાવસ્થામાં અલગ રહેવું. ગામમાં મારા મિત્ર ઘનશ્યામની પત્ની તને યાદ છે? એમની સાથે શું થયું હતું? તેમનો પુત્રવધુઓ અને પુત્રોએ તેમને વિભાજિત કર્યા હતા. એક પુત્ર તેને શહેરમાં લઈ ગયો અને તેની પત્ની બીજા પુત્ર સાથે ગામમાં રહેવા ગઈ. બંને એકબીજાથી દૂર રહીને ખુશ ન હતા. એકવાર ઘનશ્યામનો ફોન આવ્યો હતો. તે ફોન પર મારી સાથે ખૂબ જ રડ્યો. તેણે કહ્યું હતું કે તેને શહેરમાં બિલકુલ સારું નથી લાગતું. ઘરમાં તેની સાથે વાત કરવાવાળું કોઈ નથી. તેણે ઘણીવાર એવું લાગ્યું કે ફરીવાર ગામમાં જઈને તેની પત્ની સાથે રહેવું, પણ તેઓ શહેરી દીકરો તેમને ગામમાં છોડવા તૈયાર ન હતો. થોડીવાર રોકાઈને વિશ્વનાથજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ગામમાં તેમની પત્નીની હાલત પણ આવી જ હતી. તે આખો દિવસ તેમની વહુ સાથે ઘરના કામકાજ કરતી, પણ જો કોઈ સમસ્યા હોય તો તેની લાગણી વ્યક્ત કરવા માટે કોઈ ન હતું. એકવાર ઘનશ્યામને થોડો તાવ આવ્યો. તેની પત્ની તેને વારંવાર કહેતી હતી કે તેના પિતાને ગામમાં છોડી દો, એમની વાત સાંભળી લેશે, પરંતુ તેનો પુત્ર સાંભળવા તૈયાર ન હતો. યોગ્ય કાળજીના અભાવે ઘનશ્યામે આ દુનિયા છોડી દીધી અને તેની પત્ની તેના પતિની વિદાયનું દુઃખ સહન કરી શકે નહીં. થોડા દિવસો પછી તે પણ ગુજરી ગઈ. વિશ્વનાથજીએ શારદા તરફ જોયું અને કહ્યું, શારદા, મારી તબિયત સારી નથી. તું જ મારી સંભાળ રાખે. જો આપણે આપણી વહુ અને પુત્રો સાથે અલગ રહેવું પડશે તો આપણા માટે ખૂબ જ મુશ્કેલ બની જશે. વૃદ્ધાવસ્થામાં આપણને એકબીજાની વધુ જરૂર છે. જો આપણને કોઈ દુઃખ કે સમસ્યા હોય તો ઓછામાં ઓછું આપણે એકબીજા સાથે શેર તો કરી શકીએ છીએ. દુઃખ વેચવાથી મન હળવું થઈ જાય છે. શારદાજી પણ પોતાના પુત્રોના નિર્ણયથી બિલકુલ ખુશ ન હતા. તેઓ જાણતા હતા કે જો તે આજે નહીં બોલે તો તેમની વહુ અને પુત્રો તેમની સાથે એવું જ કરશે જે તેના પતિના મિત્ર ગણશે. શારદાજીએ મનમાં નક્કી કર્યું કે તેની વૃદ્ધાવસ્થામાં દુઃખ અને પીડામાં વિતાવશે નહીં. તેમણે આખી જિંદગી પોતાના પુત્ર માટે જીવી છે. તેમણે તમામ જરૂરિયાતો પૂરી કરવામાં તેમની મદદ કરી છે. પોતાની જરૂરિયાતો ઘટાડીને પણ તેમણે પોતાના પુત્રોની ઈચ્છાઓ પૂરી કરી છે. પરંતુ આજે જ્યારે પુત્રવધુ અને પુત્રનો વારો આવે છે ત્યારે તેઓને તેમના માતા પિતાનું ભરણ પોષણ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. પતિ પત્ની બંને આખી રાત ઊંઘી શકતા નથી. તેઓ એકલા કેવી રીતે જીવશે તેની ચિંતા છે. પણ શારદાજી ખૂબ જ બુદ્ધિશાળી છે અને ક્રમબદ્ધ મહિલા છે. તે તેના પતિને સાંત્વના આપે છે અને કહે છે કે ચિંતા કરશો નહીં, આપણે બંને પુત્રો સાથે સવારે વાત કરીશું. સવાર પડતાને સાથે જ બંને પુત્રો પણ પોતાના માતા પિતાના નિર્ણયને રાહ જોવા લાગ્યા. નાસ્તો કર્યો પછી બધા પુત્રો અને વહુઓ ડાઇનિંગ ટેબલ પર બેઠા. શારદાજી નાસ્તો કર્યા પછી રૂમની અંદર જાય છે અને દરવાજો તરફ વારંવાર જુએ છે, જાણે તે કોઈના આવવાની રાહ જોઈ રહ્યું હોય. પુત્ર અને પુત્રવધુ તેની વારંવાર દરવાજા તરફ જોતી જોઈએ. તે પૂછે છે, માજી, તમે વારંવાર દરવાજા તરફ કેમ જોઈ રહ્યા છો? તમે શું નિર્ણય લીધો છે? મોટો દીકરો આગળ કહે, તમે પપ્પાનો સામાન પેક કરો અને તેમને અમારી સાથે લઈ જઈશું. અને હા માં, 2 દિવસમાં મહિનાની 1 તારીખ છે. હું પેન્શનના અડધા પૈસા લેવા આવીશ. એટલામાં દરવાજા પર કોઈ ટકોર મારે છે. શારદાજી ઝડપથી દરવાજા પાસે જાય છે અને કહે છે, આવો વકીલ સાહેબ, હું સવારથી તમારી રાહ જોઈ રહી હતી. મોટો દીકરો ચોંકી જાય છે અને પૂછે છે, માં, તમે વકીલ ઘરે કેમ બોલાવ્યા?
સાદાજી શાંત થઈ તેણે તેના અવાજમાં જવાબ આપે છે, દીકરા, ફક્ત વકીલ જ આ બધી બાબતો સમજાવશે. ખુરશી પર બેસીને વકીલ કહે છે, તો દીકરા, વાત એ છે કે આ ઘર જેમાં તમે બધા રહો છો તે શારદાજીના નામે છે અને તેમની ઈચ્છા છે કે તેમના પુત્રો અને વહુ આ ઘર ખાલી કરે. હવે ત્યાં તમારી સાથે આ ઘરમાં રહેવા માંગતી નથી. વકીલની વાત સાંભળીને પુત્રો અને પુત્રવધુ બંને અચાનક અવાચક થઈ રહી જાય છે. મોટો દીકરો બૂમ પાડે છે, માં, શું તમે પાગલ થઈ ગયા છો? તમારા દીકરા વહુને ઘરની બહાર ફેંકી દેવાના છો? તમે બંને પુત્ર વહુઓ આંખો ચોડીને કહે છે, લાગે છે કે વૃદ્ધાવસ્થામાં તે બહુ તરંગી બની ગઈ છે, જે આપણને ઘરમાંથી બહાર કાઢી મૂકવાની વાત કરી રહી છે. તમારે વકીલને ફોન કરતા પહેલાં એકવાર પૂછવું જોઈતું હતું. માં આ સાંભળીને શારદાજી નજીકમાં પડેલી લાકડી ઉપાડે છે અને કહે છે, તમારી હિંમત કેવી રીતે થઈ કે અમને પતિ પત્નીને અલગ કરવાની? તમે આ કઠોર નિર્ણય લેતા પહેલાં તમે અમને પૂછ્યું હતું? તમે ચારે મળીને અમને અલગ કરવાનું નક્કી કર્યું છે, પછી તમને તમારા માતા પિતાને શું જોઈએ તે પૂછવું જરૂરી ન લાગ્યું? શારદાજીએ કડક અવાજે આગળ કહ્યું, આજે 2 પુત્રો હોવા છતાં તમારા વૃદ્ધ માતા પિતા તમારા માટે બોજ બની ગયા. મારે આવા દીકરા વહુઓ સાથે જરાય નથી રહેવું. અને તમે બંને સારી રીતે જાણો છો કે આ ઘર મારું છે, મેં તેને જાતે જ બનાવ્યું છે. આ માટે મેં તારા પિતાના ફંડમાંથી બધા પૈસા રોક્યા હતા. પછી તે તેમના નાના પુત્ર નરેશ તરફ ફળ્યા અને કહું, નરેશ, મેં તારા ધંધામાં જેટલા પણ પૈસા રોક્યા હતા તે વ્યાજ સાથે પરત કરી દે છે. હવે અમે અમારા પૈસામાંથી એક પૈસો પણ તમને આપીશું નહીં. આજે શારદાજીએ તેમનો પુત્ર અને પુત્રવધુઓને બોલાવવાની કોઈ તક ન આપી ન હતી. તેમણે પોતાનું અને તેમના પતિનું સ્વાભિમાન જાળવી રાખ્યું હતું. સાચું કહું તો દીકરાઓ અને વહુઓ સાંભળતા જ રહી ગયા. બસ માં, તમે તમારા પોતાના પુત્ર સાથે આવું કેવી રીતે કરી શકો છો? અમને આપેલા પૈસા વ્યાજ સાથે પાછા કેવી રીતે માંગી શકો છો? શારદાજીએ કડક અવાજમાં કહ્યું, જ્યારે તમને બધું આપીને પણ તમે લોકો તમારા પિતાને ડૉક્ટર પાસે લઈ જવા માટે 1000 રૂપિયા પણ ખર્ચી શકતા નથી, તો પછી વૃદ્ધાવસ્થામાં અમે અમારા લાખો રૂપિયા કેમ વેડફીએ? વાતને આગળ વધારતા વકીલે કહ્યું કે માજી, હું આગળના દસ્તાવેજો તૈયાર કરાવી દઈશ. પછી પુત્ર તરફ જઈને તેણે કહ્યું, તમે પણ તમારા રહેવાની વ્યવસ્થા ક્યાંક બીજે કરો. આટલું કહીને વકીલ ત્યાંથી ચાલ્યા ગયા. તેમની માતાનો આ કડક દેખાવ જોઈને બંને પુત્રો અને પુત્રવધુ સ્તંભ થઈ ગયા. આજે તેમનો પ્લાન તેમના પર પલટાયો હતો. જો તેઓએ માતા પિતાને અલગ કરવાની વાત ન કરી હોત તો શારદાજીએ આટલો મોટો નિર્ણય ન લીધો હોત. હવે તેમની ભૂલ સમજ્યા બાદ તેઓ માફી માંગવા આવે છે. આમ જો તે કહેવું વધુ યોગ્ય રહેશે કે લોભથી તેની માતાની માફી માંગવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, માં, તમે બંને અહીંયા આ ઘરમાં જ રહો, અમને પણ અહીં રહેવા દો. અમે તમને ક્યાંય જવાનું નહીં કહીએ. પુત્રવધુએ તરત કહ્યું, હા માં, હું તમને ઘરનું કોઈ કામ નહીં કરાવું. હું સમયસર ભોજન અને નાસ્તો પણ આપીશ, પણ અમને ઘરની બહાર કાઢશો નહીં. શારદાજી તેમની વાત સાંભળીને કંઈ બોલતા નથી. લાકડી એક બાજુ ફેંકી પતિનો હાથ પકડીને રૂમમાં જાય છે. પતિનો આ ઉગ્ર દેખાવ જોઈને વિશ્વનાથજી કહે છે, શારદા, આજે તો તે અજાયબી કરી બતાવી. શારદાજીએ હસીને કહ્યું, હાજી, જો આપણે આપણી વહુઓ અને પુત્રોને બધું આપી દઈએ તો જરૂર પડે ત્યારે આપણને કંઈ ન મળે. પરંતુ તેમને આ વાતનો અહેસાસ કરાવવો પણ ખૂબ જ જરૂરી છે કે આપણા વગર તેઓ આજે પણ કંઈ નથી. તો એમને એમ લાગે છે કે 2 રોટલી આપીને તેઓ આપણા પર ઉપકાર કરી રહ્યા છે. હું તેમની કૃપાની રોટલી ખાવા માંગતી નથી. બધું મારું હોવા છતાં હું તેમની આગળ મજબૂરીથી ખાવા માંગતી નથી. મેં આ બધું તેમને પાઠ ભણાવવા માટે કર્યું છે. હવેથી તેઓ આપણને અલગ કરવાની કે હેરાન કરવાની હિંમત પણ નહીં કરે. અને હું મારા પેન્શનના પૈસા પણ નહીં આપું. તે આપણી સાથે જ રાખીશું. મેં તેમને ઘણું બધું આપી દીધું છે. શારદાજીના આ નિર્ણય પછી તેમના પુત્ર અને પુત્રવધુઓ તેમની ખૂબ સેવા કરવા લાગ્યા. હવે તેઓ ક્યારેક માચી કહેતા થાકતા નથી અને તેમની સાથે ક્યારેય ગેરવર્તન કરતા નથી, કારણ કે હવે તેઓ જાણતા હતા કે જો તેઓ કંઈ ખોટું કરશે તો તેમની માતા તેમને ઘરની બહાર ફેંકી દેશે. તેથી મિત્રો, કોઈક સ્વાભિમાન માટે કઠિન નિર્ણયો લેવાનો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, ભલે તે કે તમારી સામે તમારો પુત્ર કે વહુ પણ કેમ ના હોય. શારદાજીની જેમ જ્યારે સ્વભાવની સ્વાભિમાનની વાત આવે છે ત્યારે યોગ્ય નિર્ણય લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો અમારી ગુજરાતી સ્ટોરી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.
જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.